લગભગ જૂનના મહિનાથી એક સાયબર ક્રાઇમ સેલમાં એક અલગ સ્ક્વોડ બનાવવામાં આવેલા છે. આમાં ખાસ કરીને જો મિશન છે કે મિશન સાયબર રક્ષિકા અને સિક્યોર હર સ્પેસ, એટલે કે અમારા જો સાયબર સ્પેસ ઉપર જો અમારા બહેનો છે એની બી સલામતી રહે. ઘણા બધા કેસીસ એવું થાય છે કે જ્યારે સાયબર સ્પેસ પર કામ કરતા હોય ત્યારે અમુક થોડા સા જાણકારીના અભાવને લીધે બી જો એના સિક્યુરિટી ફીચર હોય છે એના જો ચૂક થતી હોય છે એના ફાયદો ઉઠાવીને જો ઘણા બધા લોકો જો સાયબર સ્ટોકિંગ કરતા હોય છે, સાયબર બુલિંગ કરતા હોય છે જો અને આના ઉપર જો વાત રાખીને રિવર્સ મેસેજ આપવાના જો ન્યૂડ ફોટો મોકલવાના, ન્યૂડ વિડીયો મોકલવાના, ખોટી આઈડેન્ટિટી ક્રિએટ કરી લેવાના જો આ તમામ પ્રકારના ક્રાઇમ બનતા રહે છે. જેથી લોકો તો અપીલ કરવામાં આવી હતી કે કોઈ એવા હોય તો તાત્કાલિક જો અમદાવાદ શહેર જો સાયબર ક્રાઇમ યુનિટમાં જો આવીને કમ્પ્લેન કરે તો કુલ 11 જેટલા અમને કમ્પ્લેન મળી હતી અને 11 આ બધા લગભગ જુલાઈના મહિનાના કમ્પ્લેનો છે. એના તાત્કાલિક જો પોલીસ વાળાની ટીમ બનાવીને અમુક આરોપીઓ અન્ય રાજ્ય, કુછ રાજસ્થાનના આરોપી છે, કુછ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના આરોપી છે અને આજે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આમાં એક મહિલા છે અને 7 બીજા આરોપીઓ છે. આમાં આ વિગત અમે લોકો જો જ્યારે એનાલિસિસ કર્યા ત્યારે ખબર પડી કે આ લોકો જો ખોટા એક કોઈ લેડીના આપણા આઈડી બનાવીને અપ્રોચ કરીને કોન્ટેક્ટ બનાવ્યા અને પછી જો એના ગમે તેમ કરીને એના જો સિક્યોરિટી ફીચર ના અભાવને લીધે જો આ લોકો એના હેક કરીને એના બધા ફોટોઝ, વિડીયો, માર્ક વિડીયોઝ અને ન્યૂડ વિડીયોઝ મોકલવાના અને પછી જો એના ધમકાવવાના કે તમે અગર એટલા પૈસા નહીં આપો તો તમારે અમે વાયરલ કરી દઈએ. અમુક કેસીસમાં અમે લોકો જોયા કે જ્યારે ખબર પડી કે ઘણા બધા કેસીસમાં એના રિલેટિવ આરોપી તરીકે હતા કે અંદર એકબીજાને ડિફેમ કરવા માટે જો અલગ ખોટા આઈડેન્ટિટી બનાવીને કરતા હતા. અમુક કોઈને લગન તોડાવી નાખવાના હોય, કોઈ સાથે પહેલે જો મતલબ કોઈ અફેરમાં હોય, અફેર તૂટી ગયા હોય, એના બીજે જગ્યાએ લગ્ન થતા હોય તો એના જો ટાર્ગેટ કરીને કેવી રીતે જો એના જ્યાં એના ઘર નવા બસે છે એના લોકોને જો મોકલવાના જેથી જો ડિસ્ટર્બ થતા રહે તો આ પ્રકારના આરોપીઓ છે. આમાં 2 આરોપીઓ જો થોડા એના વિકૃત માનસિકતાની છે જે બધા લોકોને ટાર્ગેટ કરવાના જ કામ હોય બિના કોઈ રીઝન. અમુક રીઝન હતા કે સગા સંબંધીઓ એના ગમે તે એના ડેમેજ કરીએ ઇમેજ. આ 2 આરોપી એક એવું છે કે આ લોકોના એક એવું ટેવ છે કોઈ પણ ગમે તેમ કોઈ લેડીઝ વાપરતી હોય ખાલી સ્નેપચેટ અને ઇન્સ્ટા અને ફેસબુક તો એના ઉપર એક્સેસ કરે અને એના ઉપર પડાંગ એકદમ રિવર્સ મેસેજમાં આપે જોઈએ. તો આ પ્રકારના બી આરોપીઓ છે અને આરોપીઓને અમે પ્રોફાઇલ જોયા તો લગભગ જો એક તરફ બોલે તો અભણ જેવું લોકો છે. લેકિન આ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા કરતા એક્સપર્ટાઇઝ કરી લીધા છે અને આ પ્રકારને હોબી બનાવી લીધા છે. તો એના ધ્યાનમાં રાખીને જો અમે એક અપીલ પણ કરીએ છીએ કે અમારા જે બી કોઈના તકલીફ પડતી હોય, જેના બી કોઈ આ પ્રકારના સાયબર સ્પેસ ઉપર જો કોઈ આપણા કામ કરતા હોય એના સાથે કોઈ આ પ્રકારના કેસ હોય તો આપ બિના વિલંબે જો સાયબર અમારે ક્રાઇમમાં જો આવીને રિપોર્ટ કરો અને એને જ ધ્યાનમાં રાખીને એકદમ સિક્રેસી રહે, આપણા બહેનોને સિક્રેસી રહે. તો એક અમારી મહિલાઓની જો અમારી ટીમ છે, મહિલા ઓફિસરની ટીમ છે સાયબર ક્રાઇમમાં જો આમાં 10 લોકોને એક ટીમ બનાવવામાં આવી છે જો જેમાં હેડેડ બાય એક પીઆઈ બીબી વરવડિયા અને પીએસઆઈ ડીએન જાડેજા, એના સાથે 8 બીજા અમારા પોલીસના અમારા જો મહિલા કર્મચારીઓ છે જેના નામ સાયબર રક્ષિકા સ્ક્વોડ તરીકે અમે રાખીએ છીએ. એના જો નંબર ડિટેલ બધા અમે મીડિયામાં શેર કરી દઈએ છીએ આપના માધ્યમથી બીજા અમારા બહેનોને ખબર પડે અને કોઈ પ્રકારની તકલીફ હોય તો સંપૂર્ણ ગુપ્ત રાખીને જો એના અમે લોકો કામ બી કરીએ જોઈએ અને આ પ્રકારની ક્રિમિનલો છે એના બચાવીશ પણ જોઈએ. બસ એટલે જ અમે ખાતરી આપીએ છીએ કે આપણે સંપૂર્ણ આઈડેન્ટિટીને સિક્રેટ રાખીશ. આપ ટોલરેટ નહીં કરો અને કોઈ પણ અગર આપની સાથે આ પ્રકારના આપના ઉપર વોચ રાખીએ જેના અમે સાયબર બુલિંગ, સાયબર જો સ્ટોકિંગ બોલીએ છીએ જો ટેકનિકલ વર્ડમાં જોઈએ કોઈ કરતા હોય તો અમે કોન્ટેક્ટ કરો, અમે પૂરી એના ઉપર કાર્યવાહી